રામની રાહ જોઈ રહ્યા છે। શું લાગે છે, પોલીસ આવવા દેશે કે પહેલા જ અટકાયત થઈ જશે? નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતના આપણે છેલ્લા 4-5 દિવસથી જોઈએ છીએ કે ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો ઉપર જે રીતના વર્ષોથી અન્યાય અને અત્યાચાર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીના અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, ઈશુદાનભાઈ ગઢવી અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમે જે ખૂબ અગ્રેસર રીતના રહીને હજારો લોકો, હજારો ખેડૂતોની સાથે એપીએમસી ખાતે, માર્કેટિંગ યાર્ડ ખાતે જે આંદોલન કર્યું હતું, ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને ડર લાગ્યો। ત્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હળદર ખાતે અને નિર્દોષ લોકો ઉપર ટીયર ગેસો છોડવામાં આવ્યા। અને જે ભારતીય જનતા પાર્ટીના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ત્યાં હળદરના સ્થાનિક લોકો નહોતા ઉપસ્થિત, જો કદાચ સ્થાનિક લોકો નહોતા ઉપસ્થિત તો તમારી પોલીસે નિર્દોષ લોકોના ઘરમાં ઘૂસીને શા માટે બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કર્યો? 85 પીપલ ઉપર આ લોકોએ ખોટા કેસો કરવામાં આવ્યા છે। ત્યારે હું ચોક્કસપણે માનું છું કે તમે ગમે એટલા કેસો કરો, ગમે એટલા અત્યાચારો કરો, પરંતુ ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે, ગુજરાતના 54 લાખ ખેડૂતો જાગી ગયા છે અને આવનારા દિવસોમાં તમને જડબાતોડ જવાબ મળશે। અને પ્રવીણભાઈ રામ હોય કે પછી રાજુભાઈ કરપડા હોય, ચૈતરભાઈ વસાવા હોય, ઈશુદાનભાઈ ગઢવી હોય, અવારનવાર આપણે જોયું છે કે આવા આંદોલનો, આવા જે પ્રોટેસ્ટો યુવાનોના હોય, મહિલાઓના હોય, ખેડૂતોના હોય, ઉપર આવે છે, ઉભરીને આવે છે। અને જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મજબૂતાઈથી આગળ વધે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો આ શાંતિ ડોળવા માટે, આ આંદોલનને ખતમ કરવા માટે આ ષડયંત્ર રૂપી આ લોકોએ લાઠીચાર્જ કરાવ્યું છે। એ વિડીયોના માધ્યમથી આપણે જોયું છે અને આવનારા દિવસોમાં અમે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છીએ। પીડિત પરિવારોને તમે મળ્યા હતા, લોકોનું શું કહેવું છે? લોકોનું એ જ કહેવું છે કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ અવારનવાર ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે અવાજ નથી ઉઠાવ્યો, પરંતુ આમ આદમી પાર્ટી જ્યારે મેદાનમાં આવી ત્યારે આ લોકોએ ષડયંત્ર રૂપી પથ્થરમારો કરીને, લાઠીચાર્જ કરીને આ આંદોલનને વેરવિખેર કરવાના પ્રયત્ન કર્યા છે। એ લોકોના પરિવારજનો ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે અને એ લોકોનું પણ એવું કહેવું છે કે કાંઈ વાંધો નહીં, તમે લોકોએ જે કર્યું એ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે કર્યું, અમે પણ ખેડૂત છીએ અને અમે પણ તમારી સાથે છીએ। ભલે અમારે કાંઈ પણ કરવું પડે, જેલમાં પણ રહેવું પડે, પરંતુ આમ આદમી પાર્ટીની સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે અને બોટાદના પણ ખેડૂતો છે। બોટાદના ધારાસભ્ય એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ શાંતિ ઢોળવાનો પ્રયત્ન કરે છે, બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું આ કાવતરું છે। જી, બોટાદના ધારાસભ્ય શ્રીને હું બીજું કાંઈ તો નહીં કહું, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે જે રીતના આ આંદોલનની શરૂઆત થઈ, રાજુભાઈ કરપડાએ જે રીતના માર્કેટિંગ યાર્ડમાં હજારો ખેડૂતો સાથે ત્યાં પ્રવેશ કર્યો, ત્યારે તમારે આવું જોઈતું હતું, નહીં કે આ બધું પત્યા પછી તમારે ઘરે ઘરે જઈને આ તમારી વિધાનસભાની વાત છે તો તમારે આ મુદ્દો ઉઠાવવો જોઈતો હતો। તો કેમ આમ આદમી પાર્ટીના લોકો મુદ્દો ઉઠાવે છે? જો તમે એક્ટિવ હોત તો આમ આદમી પાર્ટીને મેદાનમાં આવવાની જરૂર જ ન પડે। ત્યારે હું એમને ચોક્કસપણે કહીશ કે આવા સમયે જ્યારે નિર્દોષ ખેડૂતો ઉપર અન્યાય થાય છે, કેસો થાય છે, લાઠીચાર્જ થાય છે, એમના પરિવારો ઉપર હુમલા થાય છે, ત્યારે આક્ષેપબાજીઓ કરવાની જરૂર નથી। આપણે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે આ કડદા પ્રથા કઈ રીતના બંધ કરી શકીએ, ખેડૂતોના જે મુદ્દા છે, ખાતરના હોય, સિંચાઈનું પાણી હોય, ટેકાના ભાવના મુદ્દાઓ છે, એની ઉપર આપણે ખેડૂતો માટે કઈ રીતના લડત લડી શકીએ એનો સમય છે। બોટાદ પોલીસના બે રૂપ જોઈએ, એક તો આ લાઠીચાર્જ કર્યો, બીજું એક તમારો વિડીયો પણ જોઈએ કે તમને જો એને પોલીસ દોડતી આવી છે અને તમને પકડી લે છે, પછી માથાકૂટ થાય છે, તો પોલીસને બ્રિજરાજ સોલંકીથી ડર લાગે છે કે આ બધું જે થઈ રહ્યું હતું તેમને રોકવા માટે ક્યાંક એમને એવું લાગ્યું કે એમને આગળ આવવું જોઈએ? જી, પોલીસના લોકો અમારા દુશ્મન નથી, કોઈ પણ વિપક્ષના દુશ્મન નથી, પરંતુ એ પણ ચિઠ્ઠીના ચાકર છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભૂતકાળમાં આપણે જોયું, પાટીદાર આંદોલન વખતે પણ જોયું, ઉપરથી જે કહેવામાં આવે છે, સરકારથી જે કહેવામાં આવે છે, ભાજપના નેતાઓ જે રીતના પ્રમાણે કહે છે એ લોકોને ઓર્ડર ફોલો કરવા પડતા હોય। એટલા માટે હું એમને કહીશ કે તમે પણ અમારા દુશ્મન નથી, તમે તમારું કામ કરો છો, અમે અમારું કામ કરીએ છીએ, પણ એટલું જરૂરથી કહીશ કે તમે પણ ખેડૂતના દીકરાઓ છો, તમારે પણ અમારો સાથ સહકાર આપવો જોઈએ। અમે પોલીસના લોકો માટે પણ આંદોલન ભૂતકાળોમાં કર્યા છે, એવું નથી કે ખાલી ખેડૂતો માટે, પોલીસ માટે પણ અમે આંદોલનો કર્યા છે। ત્યારે ચોક્કસપણે પોલીસ અમારા દુશ્મન નથી અને આવું બધું ચાલતું, રકઝક ચાલતી હોય છે। આ આંદોલન હોય અને જ્યારે ધરપકડ, મારી ઉપરાઉપરી 2 દિવસ અટકાયતો કરવામાં આવી અને બોટાદની બોર્ડર ઉપર જ જે રીતના વિડીયોના માધ્યમથી જોયું અને
એ વિડીયોના માધ્યમથી હું કહીશ કે અત્યારે 30 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ મળ્યા છે અને જે ગુજરાત નહીં સમગ્ર હિન્દુસ્તાનમાં એ વિડીયો પ્રસ્થાપિત થયો છે ને લોકોને ખબર પડી છે કે ભાજપ પોલીસને કઈ રીતના એની અંડરમાં રાખીને નિર્દોષ લોકોને કેસો કરે છે ને જેલમાં નાખે છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે રીતે બ્રિજરાજ સોલંકીએ વાત કરી છે તેમને લઈ આપનું શું માનવું છે? આ સાથે જે અત્યારે ઘણા બધા નેતાઓ એવા છે કે જે અહીંયા આવી રહ્યા છે, અમરનાથ ઉપવાસ અત્યારે જે આમ આદમી પાર્ટી છે એમના જે કાર્યાલય છે ત્યાં અત્યારે શરૂ થયો છે. રાહ ફક્ત એમના જે કાર્યકર્તાઓ છે એ રાજુ કરપડા અને પ્રવીણ રામની જોઈ રહ્યા છે.